આપ સૌ મિત્રોને ગુજરાતી ગીત અને વાર્તા ચેનલના જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં લગ્નમાં ગણપતિ દાદાના સ્થાપન અને મંડપ મુહૂર્ત વખતે કઈ કઈ વસ્તુ જોશે તે જોઈશું. ઘરે પહેલો પ્રસંગ આવતો હોય ત્યારે તો ઘરની વ્યક્તિઓ લગ્નની વિધિમાં કઈ કઈ વસ્તુઓ જોશે તેનાથી અજાણ હોય છે. બધાના ઘરના અલગ અલગ રિવાજ હોય છે. જે સર્વસામાન્ય વિધિ પૂજા માટેની વસ્તુ સામગ્રી હોય છે તે અમે રજૂ કરીએ છીએ. ગણપતિ પૂજન અને મંડપ મુહૂર્તની યાદીની શરૂઆત ગણપતિ દાદાની સ્તુતિથી કરીએ. ગણેશ વિઘ્નેશ્વરાય વરદાય સુરપિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સર્વપ્રથમ ગણેશજીની મૂર્તિ અને રિદ્ધિ સિદ્ધિ. કુળદેવીમાની મૂર્તિ કે છબી દિવાલમાં લગાવવામાં આવતી ગણેશ સ્થાપના. 2 શ્રીફળ, એક શ્રીફળ કળશ ઉપર મૂકવા, બીજું ગણેશની બાજુમાં મૂકવા. 2 બાજોઠ, 2 સ્થાપન, એક સફેદ સ્થાપન, બીજું લાલ સ્થાપન. 2 મીંઢોળ, એક મીંઢોળ જેના લગ્ન થતા હોય તેને બાંધવા અને બીજો છલ્લીવાળો મીંઢોળ જે માણેક સ્તંભને બાંધવાનો. માણેક સ્તંભ સાથે રોપવા પીપળાની, વાંસની અને ખીજડાની ડાળખી લેવી. માણેક સ્તંભને રોપવા માટી ભરેલું કુંડું, પિત્તળનો અખંડ દીવો, કળશ સ્થાપન માટે એક ત્રાંબાનો કળશ. વારંવાર ઊભું ન થવું પડે એટલે એક પાણીની નાની ગાગર, આરતી ઉતારવા દિવેટિયું, રૂ કે ભગવાનની વાટું, અગરબત્તીને કપૂર સાથે બાકસ, 4 થાળી, 4 વાટકા, 4 ચમચી, 4 બેસવાના આસન અને ભગવાનની ટંકોરી. પતિ પત્નીને ખંભે રાખવા માટે ખેસ ચૂંદડી, અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, નાળાછેડી, સિંદૂર અને હળદરનો ગાંઠિયો. ગણપતિ દાદાની એક જનોઈ, કિલો જેટલા ફૂલ, ધરો, આસોપાલવ કે આંબાના પાન સાથે 5 પાન નાગરવેલના. પંચામૃત તૈયાર કરવાનું, જેમાં દૂધ, દહીં, ઘી, મધ, સાકર લેવાના. ટોપરાના વાટકામાં સૂકો મેવો, જેમાં કાજુ, બદામ, કિસમિસ, એલચી અને લવિંગ લેવાના. 5 ફળ લેવાના. ગણપતિ દાદાને ધરવા ધાણા અને ગોળ લેવાના. ચોખા 1.25 કિલો, ઘઉં 1.25 કિલો, 11 સોપારી, થોડું પરચુરણ, છેલ્લે સાજન માજનને ગળ્યા મોઢા કરવા પતાસા. તો મિત્રો, અમે આવી રીતે દરેક પ્રસંગના વિગતે વિડીયો મૂકશું અને તમને સરળતા રહે તેવો પ્રયત્ન કરીશું. તમને આપણો વિડીયો ગમ્યો હોય તો અમારી ગુજરાતી ગીત અને વાર્તા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.